ચાર ઓવર બોલો શું હું જોતું ભાઈ કોણ અમે રમી રહ્યા છે પ્રેક્ટિસ કરી રહ્યા છે ને આ કેચ પકડો તો ભાઈ એ હવે કમિટી ઉપર છે ભાઈ ને આ રિક્વેસ્ટ કરી જો કે ભાઈ લાસ્ટ મેચ છે તો ઘડીક બહાર રહ્યો તો સારું કે ભાઈ બધાય નો જાશો ભાઈ 2 જણા જાજો ખાલી બે ટીમના 12મા પ્લેયરને ભાઈ સેજભાઈ મોકલી દો નામ માટે કારણ કે બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર મેન ઓફ ધી ટુર્નામેન્ટ તો એના માટે નામ જરૂરી છે પછી કહેતા નહીં ભાઈ કે આ સારું રમ્યો તો એને ન મળ્યું ઓલું થયું ફલાણું થયું ઢીકણું થયું પ્લીઝ ભાઈ ફાસ્ટ જાઓ ચાલુ કરો ભાઈ અમ્પાયર પ્લીઝ સ્ટાર્ટ કરા દો મેચ 4 ઓવરની મેચ 6-4 નો રૂલ પેલો ઓવર પાવર પ્લે 2 પ્લેયર બહાર સ્ટ્રાઇક પર છે ગૌતમભાઈ નોન સ્ટ્રાઇક પર છે આકાશભાઈ તારદેવના બેવ હિટર બેટ્સમેન પેલો બોલ જયેશ રાઈટ હિમ ઓવર ધી વિકેટ લેટ્સ પ્લે તાળી વગાડો ભાઈ બધા જોરદાર મેચ થવાની છે જોરદાર તાળી વગાડો પેલો બોલ લઈને જયેશ અરે આ લો ફૂલ ટોસ ખૂબ સરસ ફિલ્ડિંગ અહીંયા રાહુલભાઈ ઓગણિયાના દ્વારાથી ગામ સોકી પણ થ્રો એટલો જ ખરાબ બીજો રન લેવાનો પ્રયાસ અવાજ બેહી ગયો ખૂબ સરસ ફિલ્ડિંગ કરી હતી પણ એટલો જ ખરાબ થ્રો જેના કારણે 2 રન ભાગીને લઈ દીધા છે બીજ ફિલ્ડિંગ કરશો તો ભાઈ વહમાં પડશે રન વાય ખ્યાલ રાખવો બીજો બોલ લઈને જયેશ ખૂબ સરસ બોલર છે ભાઈ ફાસ્ટર બોલર છે દેવપૂજક સમાજમાં જયેશ સ્ટ્રાઇક પર છે ગૌતમ બીજો બોલ સ્લો રનનો પ્રયાસ પુલ કરી દીધો છે સીમા રેખા બાર ષટકાર 6 રન 60 ખૂબ સરસ શોટ ગૌતમભાઈ દ્વારા ઓવરથ્રો ન કર્યો તો સ્ટ્રાઇક ચેન્જ ન થયો હોત તો આ ક્રિકેટ છે ભાઈ આને જ ક્રિકેટ કહેવાય ત્રીજો બોલ જયેશ 3 બોલ 8 રન અને આ યોર્કર બોલ ખૂબ સરસ કમબેક ખૂબ સરસ ફિલ્ડિંગ અને થ્રો પણ સરસ હતો પણ 1 બાઉન્સ 2 બાઉન્સ 3 બાઉન્સ હાથમાં ત્રણ બોલ રન થયા છે 9 રન 1 સિક્સ 1 ડબલ 1 સિંગલ ચોથો બોલ લઈને જયેશ સ્ટ્રાઇક પર છે આકાશ ફિલ્ડિંગ ચેન્જ કરતા ગ્રાઉન્ડ તો બહુ ખૂબ સરસ છે ભાઈ લેધર ગ્રાઉન્ડ છે અહીંયા જમ્પ મારીને પણ ફિલ્ડિંગ કરી શકો છો ગ્રાસ પણ એટલું છે ખૂબ સરસ આઉટફિલ્ડ પણ છે જયેશ સ્ટ્રાઇક પર છે આકાશ અને આ લેમન કટ કીપરનો ખૂબ સારો પ્રયાસ લુગડા મેલા થયા ઘરે બાયુ ગાંગર છે
મોન અમારે ખાને ધીમજ કર અમારે આટું નથી જતા રમવા. પાંચમો બોલ લઈને જયેશભાઈ. સ્ટ્રાઇક પછી ગૌતમ જે એક 6 લગાડી દીધો છે લોંગ ઓન ઉપરથી. ગ્રાઉન્ડ નો સંધાય કરતા મોટો એરિયો લોંગ ઓન ત્યાં જ 6 માર્યો છે. અને આ યોર્કર ખૂબ સરસ. રનઆઉટ નો ચાન્સ પણ જવા દો એમ કીધું ભાઈ. 5 બોલ ભાઈ, એક બોલ બાકી છે. ખૂબ સરસ 6 ખાઈને બોલ બેઉ સરસ નાખ્યા છે એમને. 1 ટુ ગો. ઓવર નો લાસ્ટ બોલ. પરવીનભાઈ, લાભુભાઈ, સૌજી, ગામ રોજમાળ. અને આ કેચ નો કોલ છે. પ્લેયર નીચે રાહુલભાઈ, જયેશભાઈ અને આ બેવની વચમાં બોલ પડ્યો છે અને બોલ ત્રીજા છોકરાએ લાવીને થ્રો કર્યો છે. ઓવરની સમાપ્તિ 1 ઓવર 11 રન કે 13 રન 12 રન 13 રન સોરી, સ્કોરમાં થોડુંક ઉપર હેઠે થાય ભાઈ. 13 રન 1 ઓવર. કેચ હતી લાસ્ટ બોલે પણ પોગી નો એક. સિમરન ટ્રેન સુધી પોગી નો એકી ભાઈ અને શાહરુખ ખાન વયો ગયો ભાઈ. કેચ પકડી લીધો તો સિમરન હાલી આવ્યો ટ્રેનમાં. ને કેચીસ વિન ધ મેચીસ 1947 થી કહેતા હોય છે તોય નથી હારતા કોઈ. તોય કેચ્યું તો છૂટે ભાઈ, તો ગેમ છે. હાથમાં ખાડા પડી ગયા તમારા, હાલા રાખે. ખૂબ સરસ ફર્સ્ટ ટાઈમ વસઈ દેવપૂજક સમાજે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે ભાઈ. આ સિઝન એમને રમવાનું ચાલુ કર્યું અને આ સિઝન એમને ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું. ખૂબ સરસ વાત કહેવાય. અત્યારે જે પણ ટીમ A, B, C, D તમારે જેટલી ટીમ નાખી હોય નાખો, પણ ટુર્નામેન્ટ રાખવાનું કમ્પલસરી છે. આ એક ગામ એક સંઘનો રૂલ છે ભાઈ. તો જે કોઈ પણ હોય સાંભળી લેજો, લખી લેજો, રેકોર્ડિંગ કરી લેજો ને દઈ દેજો ભાઈ. જે A, B બનાવવા વાળા હોય વાયલેથી મોંઘું ન પડે ભાઈ. ખાલી A, B રમીને વહી જાય છે અને પછી ટુર્નામેન્ટ રાખવા બહુ વહમું પડે છે. તો ભાઈ ખાલી રમવા ન જાઓ, ટુર્નામેન્ટ રાખો તો ખબર પડે. એનો ખુલ્લો ઉદાહરણ આ વસઈ રાખી છે ભાઈ. ખૂબ સરસ ગ્રાઉન્ડ, 1 નંબર. એટલું જ સારું આયોજન, એટલી જ સારી ટ્રોફી, એટલા જ સારા માણસો. સુમિત અને આ લેગ કટ નાખવાની કોશિશ પણ ખૂબ સરસ. दूर 6 रन शायद से 9 रन देना चाहिए मेरे हिसाब से, लेकिन रूल के खिलाफ नहीं जा सकते. 6 ही रन है. आईएस फील्ड में 9 रन रखा था. जल्दी देवी पूजक समाज में भी 9 रन दिया जाएगा. थोड़ी हिंदी में हवा कॉमेडी करूँ माणा है तो हाँ बोलो हूँ अगर कहीं आ सुनो ले आलो છે. પહેલો જ બોલ 6 પ્રેશર બનાવ્યું છે સુમિત માટે. સ્ટ્રાઇક પછી ગૌતમ. બીજો બોલ પુલ કરી દીધો છે. કેચ પણ નો મેન્સ લેન્ડમાં બોલ લેન્ડ. 1 રન. બીજો રનનો પ્રયાસ, બીજો રન પણ સિમ્પલ તરીકે કમ્પ્લીટ કર્યો. સોફ્ટ હેન્ડથી થ્રો કર્યો છે પરેશે સુમિતના હાથમાં. ઉપર લાગી ગયો, નકર આ પણ 6 જાત એવું ગૌતમભાઈનું કહેવાનું. सुमित एक यंग खिलाड़ी. तीसरा बॉल ओवर का लेके स्ट्राइक पर है गौतम, जो अब तक 2 छक्के लगा चुके हैं और बहुत ही दूर लगा चुके हैं. वही गौतम, मैन फ्रॉम तारदेव. तीजी गेंद ओवर की. सुमित, गौतम और एक पुल कर दिया है स्क्वायर लेग की तरफ. अंपायर का इशारा आना बाकी. 4 रन का इशारा. इसी के साथ स्कोर हो गया है 25. तीन बॉल 25 रन. अर्धू गुजराती अर्धू हिंदी. थोड़ू थोड़ू हालो भाई, थोड़ा आवड़ता है थोड़ा नहीं फावता है. બહુ આગેથી ટીમ આવી છે ભાઈ. તારદેવ, ગોવંડી, દાદર, પાલઘર કાલ આવશે. એ તો નજદીક છે. પુણેથી 2 ટીમ છે ભાઈ. ગોવા પણ આવે છે પણ ફિલહાલ છે નહીં. પ્રવીણભાઈની ટીમ ગોરેગાંવ પણ. એ અમે તો ભાઈ બધી કોરથી વશમાં સેવી
જ્યાં રાખો ને અમે પહેલા પગી જઈએ છીએ ભાઈ. રમવાની મજા લેવી જોઈએ ભાઈ. આ હાર જીત તો થયા રાખે. નાઈટનો મેળો ભરાય, બધા મળે, જાન પહેચાન થાય, ક્યાંક કઈના બન્યા દેખાડાય એકબીજાને. અને હજી એક પુલ કરી દીધો છે લોંગો તરફ. કેચ નો કોલ, પણ બોલ अंपायर नो इशारो आवानो बाकी. ग्राउंड के अंदर ही है शायद से अंपायर का कॉल है और आउट. 6 काफी दूर है वहां से. चाहिए तो चेक करने के लिए वैसे कि प्लेयर को वहां पे रहना चाहिए, बट अभी कोई है नहीं वहां पे. रिक्वेस्ट करता हूँ कि एक प्लेयर वहां पे भेज दीजिए तो अच्छा रहेगा. वाले भी कवर न થાય. એક પ્લેયર મોકલી દો ભાઈ. 6 છે 4 છે જોવા માટે બહુ ફરક પડે ભાઈ. આ તો કેનારો કહી રહ્યો હું. કેટલા થયા ભાઈ? 4 બોલ 25 રન. સુમિતે 1 6 1 4 ખાઈને ખૂબ સરસ કમબેક કર્યો છે. અંડર એજ ખેલાડી છે સુમિત. 9 ખૂન છે અને એવું 9 ખૂન સામે જજેભાઈ એક્સપિરિયન્સ ખેલાડી આવી રહ્યા છે, જે કે ભાંડુપમાં 12 બોલ 41 કેમ કઈક રન જોતા હતા તો એમને મારી દીધા હતા. એવી જ મેચ વિક્રોલીમાં પણ 1 બોલ 5 રન જોતા હતા, જે રવિભાઈને 6 માર્યો હતો. એ જ અજય ગોવંડી સામે જ તે સેમીફાઇનલ હતી શાયદથી એ પણ. આ બધી મેચો ભાઈ ખૂબ સરસ થયેલી છે તો યાદ રાખવી પડે. રાહુલભાઈને તો બરાબર યાદ હશે. સુમિત ઓવરનો 5મો બોલ લઈને સ્ટ્રાઇક પર છે અજય, જે એક યુનિક સ્ટાઇલ છે કે બોલર જ્યારે સ્ટાર્ટ કરે એટલે તરત 2 પગલા આગળ આવી જાય છે. એક યુનિક સ્ટાઇલ છે એમની સ્ટેપ આઉટ કરીને રમવાની. અગેન 2 પગલા આગળ અને બોલર પ્રેશરમાં. વ્હાઇટનો ઈશારો, વ્હાઇટ બોલ. ગોવંડી 2 મેચ જીતીને સેમીફાઇનલ, એમ જ તારદેવ પણ. સુમિત સ્ટ્રાઇક પર છે અજય અને આ કવચ તરફ મારી દીધો છે. કોઈ ખેલાડી મોજૂદ નહીં. 4 રન ઈઝી. 4. Você deve puchak warriors. Você deve puchak warriors. Você deve puchak warriors. ઓવરનો લાસ્ટ બોલ લઈને પેસ કરશે અજય. અને આ હજી એક વ્હાઇટ બોલ અપીલ કરી હતી. સ્ટમ્પિંગ અમ્પાયર તો માણા બહારના છે ભાઈ. રૂલ રાખ્યો છે ને બહારના માણા રાખવાના. 99 મૂકીને હોલ મિનાયત ભાઈ. આ ઓવરનો 5મો બોલ અને આ કેચ. खूब सरस बॉलिंग. तुम एक्सपीरियंस वाले रहोगे लेकिन मेरा खून गर्म है भाई. मैं तो विकेट ही लेने जाऊंगा. मुझे 4 मारो या 6 मारो. सुमित देवनर कॉलोनी નું એક ખાસ છે ભાઈ. બધા મોળા દાઢી ખૂબ સરસ આવી છે. ગ્રોથ બહુ સરસ આવી છે. બધા વધારે છે. ખૂબ સરસ લાગી છે બધા. કેજીએફ જેટલા જણા જોતો હોય લઈ જાજો ભાઈ. દાઢી મોળા કરુડા જેવા. પણ ક્રિકેટ ભાઈ ખૂબ સરસ રમે છે. ક્યાંય પણ હોય, પાલઘરમાં હોય, ગોવામાં હોય, તો રાહુલભાઈની એન્ટ્રી પહેલા હોય છે. જજ્બા છે ક્રિકેટ માટે, એક જુનૂન છે, પ્યાર છે. 2 ઓવર 31 રન અને હજી એક એક્સપિરિયન્સ ખેલાડી. જ્યારે યુટ્યુબ નહોતું, આટલી ટીમો નહોતું, ત્યારે રમતા હતા પ્રવીણભાઈ. અને એમની સાથે આકાશ. તારદેવમાં કાંઈક 6-7 ભાઈઓ છે, તો ભાઈઓ ભેળા હોય તો ભાઈ બધું થાય. બધાને સમજવા રેખી વાત છે. એટલે જે ફાઇનલમાં એટલી વખત આવેલા છે. 10 ટુર્નામેન્ટમાંથી 7 ટુર્નામેન્ટમાં તો એ ફાઇનલમાં આવે છે. અને આ પુલ કરવાની કોશિશ અપીલ કરી છે પણ બોલ ડોટ. બોલર નેમ સચિન. સચિન નામ સાંભળીને બધાને શું યાદ આવતું હશે તો ખબર જ હશે. પેલો બોલ ડોટ નાખ્યો છે. ખૂબ સરસ એક્શન છે.
અને આ લો ફૂલ ટોસ લેગ સાઈડ તરફ ફ્લિક કરી દીધો છે. 1 રન, બીજા રનનો કોલ. બોલ અજય. સચિનભાઈ ઉપર 201 અગર વિકેટ લે તો અજયભાઈ નો ફોન આવ્યો છે બેંગ્લોર થી. ઓવરનો ત્રીજો બોલ અને આ વ્હાઈટ બોલ. ઇનામ લાગતા જ પ્રેશર આવી ગયું. લગભગ સાંભળ્યું નતું. કન્ટિન્યુ છે ભાઈ. આખી ઓવરમાં ક્યારે પણ વિકેટ લે તો 201 રૂપિયા. અજયભાઈ રફુકિયા તરફથી બેંગ્લોર થી ફોન આવ્યો છે ભાઈ. અને આ મિડ વિકેટ ઉપર મારી દીધો છે. 1 બાઉન્સ, 1 રન. ખૂબ સરસ થ્રો, બીજા રનનો કોલ અને આ રનઆઉટ નો ચાન્સ પણ આસાનીથી 2 રન કમ્પ્લીટ કરી લીધા છે અહીંયા પ્રવીણભાઈએ અને આકાશભાઈએ. સચિન 35 રન. આ ગ્રાઉન્ડમાં રન થાય છે ભાઈ. અમારીથી જ નથી ત્યાં, ખાલી ખોટું હું કેવું ભાઈ. જે સ ઈ સ ભાઈ. હે ભાઈ, જે માથે સ તો એ સ જ તે વયું થોડી જાય. પલાળી હોય તો શું કે મુંડાવી પડે એની ગણે છે. એન્ટ્રી નાખી તો રમવું પડે. વસે ગાવ પોઈન્ટ નો ખેલાડી અંદર બોલાવી લીધો છે સચિને. ચોથો બોલ લઈને સ્લોઅર 1 અને ત્યાં લગાડ્યો તો પ્લેયર. ત્યાં જ ક્યાં જ આવી છે. શું વાત છે ભાઈ. 201 રૂપિયાનું ઇનામ પાકી ગયું છે. અજયભાઈ ગૂગલ પે કરો ભાઈ ફટાફટ. જો હું ફોન લગાડું. 2001 મારો ભાઈ, સોરી 201 મારો. 201 રૂપિયાનું ઇનામ પાકી ગયું છે સચિનભાઈ. મોકલાવી દીધા છે ભાઈ સચિનભાઈના નંબર ઉપર. એ કે છે લખીને જ રાખ્યા હતા વિકેટ પડી. રન લગભગ 35 રન થઈ ગયા છે ભાઈ. 35 રન, 4 બોલ. ખૂબ સરસ કમબેક કર્યું છે અહીંયા. કોના ભાઈ 200 રૂપિયા અમારા પડી ગયા છે ગોરેગાંવના પ્લેયરના. તો કોઈને પણ મળ્યા હોય તો ભાઈ સ્ટેજ પાસે આવીને દઈ દેજો. ભાડાના નથી ભાઈ. तो भाई 2 रुपया जिस किसी को भी अगर 200 रुपया मिला है तो प्लीज स्टेज के पास आके जमा कर दीजिए. किसी के जेब से गिर गया है गलती से. ओवर का 5वां गेंद. अंपायर का इशारा, व्हाइट बॉल. न्यू बैट्समैन नेम मनोज. मनोज लेफ्ट हैंड बल्लेबाज को एक बेनिफिट है. 6 नजदीक है, उसका फायदा उठाइए. और उसी का फायदा उठाते उछाल दिया है गेंद हवा में. 1 बाउंस, 1 ही रन. बहुत ही अच्छा थ्रो यहां पर सोहन दारा. बोल अजय. 201 આવી ગયા છે ભાઈ એમના અકાઉન્ટમાં. અજયભાઈ રફુકિયા તરફથી બેંગ્લોર. અને આ બોરીવલીના થોમસ ડાયસ મારી બાજુમાં આવીને બેઠા છે ભાઈ. હજી અત્યારે જ આઈપીએલ રમીને આવ્યા છે. 17.5 લાખમાં ખરીદ્યા હતા અમને. અત્યારે મોરબી ગયા હતા. બોરીવલીની ટીમ ફાઇનલિસ્ટ હતા. આપણા સમાજનું નામ બહાર જઈને વધારે છે ભાઈ. લાસ્ટ બોલ ઓવર નો સ્ટ્રાઇક પર છે આકાશ. ભાઈ ઉતાવળ રાખો, મોડું થાય હે ભાઈ, ઘરે જવાનું છે. એટલે લ્યો ફટાફટ. ગ્રાઉન્ડ નો ટાઈમ દીધો છે ભાઈ, એ ટાઈમ ઉપર ખતમ થવું પડે. અને આ યોર્કર બોલ अपील करी છે પણ अंपायर का इशारा डॉट गेंद. 3 ओवर, रन संख्या है 37. 3-7 38 रन, 3 ओवर. लास्ट ओवर फटाफट नाखो भाई जे भी होय. બોલર નું નામ હતું સચિન. લાસ્ટ ઓવર લઈને આવે છે. બોલર નેમ પ્લીઝ. જગદીશ ભગવાન નું નામ છે ભાઈ.
જગદીશભાઈ ખૂબ સારી ટ્રોફી રાખી છે ભાઈ, સુંદર સુંદર વર્લ્ડ કપના ટ્રોફી રાખી છે ભાઈ, બહુ કમ લોકો રાખે છે, યુનિક રાખી છે ટ્રોફી. આઈસીસી ઇવેન્ટ્સમાં આવી ટ્રોફી વાપરવામાં આવે છે ભાઈ. હર કોઈનું કામ નથી ટુર્નામેન્ટ રાખવાનું, સ્ટેજ બનાવીને એમાં ટ્રોફી લાવવાનું, ટ્રોફી લેવા જવાનું, બોલ લેવા જવાનું, અમ્પાયર બોલાવવાના, બધા છોકરાઓને બોલાવવાના, પાવર પ્લે પાડવાનો. લાસ્ટ પણ 6 રન 6. शॉर्ट बॉल डालोगे तो 6 रन पड़ेगा, अगर 6 रन नहीं पड़ना है तो यॉर्कर डालना पड़ेगा. जगदीश ने पहलो જ બોલ 6 મારીને 43 રન થઈ ગયા છે. વાગ્યાનો ટાઈમ છે ભાઈ, રાખજો ભાઈ. 6. જગદીશને પહેલા જ બોલમાં પ્રેશરમાં લાવી દીધા છે. એક ખૂબ સરસ મેચ અહીંયા જોવા મળશે. ગોડ ઇન્ડિયા બેટ્સમેન પણ એવા જ છે. બીજો બોલ જગદીશ અને આ લો ફૂલ ટોસ, બેઠક લેવાની કોશિશ, 1 રન. બીજો રનનો કોલ, ખૂબ સરસ થ્રો, પણ થ્રો થોડોક આગો હતો, 10-20 મીટર. 45 બે બોલ. સ્ટ્રાઇક એમની પાસે રાખવા માંગે છે મનોજ તારદેવના લેફ્ટ હેન્ડ બલ્લેબાજ. સ્ટેપ આઉટ કરીને મારવાની કોશિશ, હાજી એક પુલ કરી દીધો છે, પણ આ કેચ હોઈ શકે છે અને આ કેચ ડ્રોપ, પણ ખૂબ સરસ ફિલ્ડિંગ, બહુ સરસ એફર્ટ ભાઈ, તાળી વગાડજો જોરદાર. રમેશ રાજાભાઈ તરફથી કયો પણ બોલ ડોટ કરે એટલે 101 રૂપિયાનું ઇનામ. ડોટ ઉપર 101 ભાઈ. અજયભાઈના પપ્પાની તરફથી આ રાખ્યું છે. ડોટ ગેન્દ ઉપર 101. જગદીશભાઈ તમારા માટે. અને આ પુલ કરી દીધો છે, કેચ નો કોલ, પણ બોલ ગયો છે 6. ખૂબ સરસ શોટ. આ કમિટીના પ્લેયર ઉભા છે તો તકલીફ નહીં થાય. નીતિનભાઈ, અજયભાઈ, કૈલાશભાઈ, સંદીપભાઈ, આકાશભાઈ. કૈલાશભાઈ ઓગણિયા ગામ ચોકી આ કે છે મારું નામ લ્યો, હાથ દેખાડે છે બે. કૈલાશભાઈ વસઈ ગામમાં આવ્યા છે. કૈલાશભાઈ કોમેન્ટ્રી કરવા અહીંયા આવો, વસઈના પ્લેયરના રિક્વેસ્ટ છે ભાઈ. સંદીપભાઈ, નીતિનભાઈ, આન્યાભાઈ, વસઈના નાનીભાઈ, બીજું કોણ કોણ ઘરે જે ખોટું બોલીને આયા, દિનેશભાઈ જો ડોકા કાઢા. 6. હજી એક મારવાની કોશિશ અને ડોટ બોલ. ખૂબ સરસ બોલ જગદીશનો. 4 બોલ. લાસ્ટ બોલ ઓવરનો લાસ્ટ બોલ. 53 રન થઈ ગયા છે 4 ઓવરની મેચમાં. અને આ હજી એક ફ્લિક કરી દીધો છે, 1 બાઉન્સ નીચે છે. સોહન થ્રો સરસ, 2 રન કમ્પ્લીટ કરીને ત્રીજો રનનો પ્રયાસ અને ખૂબ સરસ થ્રો અને આ વિકેટ. 55 રન થયા છે. ટાર્ગેટ છે 56 નો. તો તારદેવ ટીમ જલ્દીથી જલ્દી તમારી ફિલ્ડિંગ લગાડજો અને ગોંડીના બેટ્સમેન જલ્દીથી જલ્દી તૈયાર થઈ જજો ભાઈ. જય માતાજી. जिनमें हो दम ए आके तू रोक ले, अपने ही लोग हमें चाहते गिराना, उन लोग को छोड़ फोकस मत हटाना. सफलता के साथ खड़े होते कई, निराशा के बाद क्यों दिखता ना कोई. फर्क नहीं पड़ता कौन आए और जाए, निकल पड़े हैं लिखने नया अध्याय.
रुकेंगे नहीं, गिरेंगे सही, अंत तक लड़ेंगे हम. वसे देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स. સેમીફાઇનલ हमें અને देवी पूजक એક ઇનિંગ वॉरियर्स, પૂરી. वसे देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स. हमें धार देवी देवी. पूजक वॉरियर्स. 4 ઓવરમાં हारा वो नहीं जो गिर गया, हारा वो जो गिरने के बाद उठा नहीं. या 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 देवी पूजा का आवाज, आ जाओ मैदान में देखे किसमें कितना है दम. देवी पूजक के लड़के सारे किसी से ना कम, एक गांव एक संग सब भाई और हम. क्रिकेट का मैदान और छिड़ेगी झन, सही की गलियों से आया ये टैलेंट, हर एक इंसान को जोड़ने का मोमेंट. क्रिकेट ये खेल है भावनाओं का जो रुके ना चलते रे, देयर इज नो लिमिट. આપણા સાગરભાઈ ધરોળિયા મ્યુઝિકના ઓપરેટર ભાઈ સ્ટેજ પાસે આવી જાઓ. वसे देवी पूजक वॉरियर्स, देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक. हारा वो नहीं जो गिर गया, हारा वो जो गिरने के बाद उठा नहीं. या 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 देवी पूजा का आवाज, आ जाओ मैदान में देखे किसमें कितना है दम. देवी पूजक के लड़के सारे किसी से ना कम, एक गांव एक संग सब भाई और हम. क्रिकेट का मैदान और छिड़ेगी झन, की गलियों से आया ये टैलेंट, हर एक इंसान को जोड़ने का मोमेंट. દેવનાર કોલોનીના બેટ્સમેન ક્રિસ પર આવી રહ્યા છે અને સેમીફાઇનલ મુકાબલો સેમીફાઇનલનો મહામુકાબલો દેવનાર કોલોની વર્સેસ તાળદેવ. 4 ઓવરમાં તાળદેવે 55 રન બનાવ્યા અને ટાર્ગેટ 56 નો દેવનાર કોલોની માટે. ઓવરનો પહેલો બોલ સેકન્ડ ઇનિંગનો. લોફ્ટ કરવાની કોશિશ, બેટ અને બોલનો કોઈ સંપર્ક નહીં અને ડોટ બોલ. તાળદેવ અને દેવનાર કોલોનીના ભાઈ 12મા પ્લેયર સ્ટેજ પાસે આવી જાય નામ માટે. અગેન યોકર બોલ, જોરથી મારવાનો પ્રયાસ, બટ બોલ મિસ કરી ગયા અને ડોટ બોલ, 1 રન.
બહુ સરસ બોલ. પાછો જોરથી મારવાની કોશિશ કરી અને બોલ મિસ કરી અને 1 રન. ત્રીજો બોલ લઈને તૈયાર અને ઓફસાઇડ બોલ નાખવાની કોશિશ પણ દિશાહીન ગેન. અમ્પાયરનો ઈશારો વાઇડ બોલ. ત્રણ બોલ 2 રન. આ પાવર પ્લે નો ઓવર છે ભાઈ. લોફ્ટેડ કરી દીધો છે અને આ બીજી ઇનિંગનો પહેલો છક્કો. चल चल लूट और राजा तू मैदान में कौन क्या है तू ये सबको बता दे ताने के ताने को जाने दे बता दे बल्ला घुमा और बॉल को उड़ा दे गिरेंगे पड़ेंगे खड़े होके लड़ेंगे इसलिए कहते हैं हमको वसे देवी पूजक वॉरियर्स वसे देवी पूजक वॉरियर्स वसे देवी पूजक. બહુ સરસ શોટ દેવનાર કોહલીના બેટ્સમેનોને આ ફ્લિક કરી દીધો લેગ સાઈડ પર અને અજયભાઈના હાથ પર બોલ અને માત્ર 1 જ રન. પાંચ બોલ 10 રન. અગેન લોફ્ટ કરવાની કોશિશ પર બોલ પડીને સ્લો આવ્યો અને બેટ્સમેન એવું લાગે છે કે ઇન્જર્ડ થઈ ગયા છે. બોલ ડોટ. ઓવરની સમાપ્તિ અને 10 રન આવ્યા ઓવરમાં, પહેલી ઓવરમાં. એક ગામ એક સંઘ વસઈ દેવી પૂજક સમાજ દ્વારા પ્રથમવાર આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટ અને પહેલો દિવસનો આ સેમીફાઇનલ દેવનાર કોલોની વર્સેસ તાળદેવ. બહુ સરસ ક્રિકેટનો ખેલ આજનો દિવસ જોવા મળ્યો. તાળદેવ તરફથી બીજો ઓવર લઈને અજયભાઈ તૈયાર. બહુ સરસ બોલ લેગ સાઈડ પર મારી દીધો છે અને ફિલ્ડરે બહુ સરસ ફિલ્ડિંગ કરીને થ્રો કરી દીધો, પણ તેની જ વચ્ચે બહુ શાનદાર રનિંગ બિટવીન ધ વિકેટ્સ. 2 રન કમ્પ્લીટ કરી લીધા દેવનાર કોલોનીના બેટ્સમેને. એક બોલ 12 રન. ફિલ્ડિંગમાં તબદીલી. અજયભાઈ બીજો બોલ લઈને અને બહુ સરસ રીતે બોલ યોક કર્યો અને 2 ડંડા ઉખાડી દીધા ભાઈ. વોટ અ બોલિંગ ડિસ્પ્લે. બહુ સરસ બોલ અજયભાઈ દ્વારા. वसे देवी पूजक वॉरियर्स वसे
Vasudevi Pujak Warriors. Vasudevi Pujak Warriors. બહુ સરસ રીતે ભાઈ વસઈ દેવી પૂજક સમાજ ફર્સ્ટ ટાઈમ પહેલી વાર એમના ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને બહુ સરસ રીતે વીવીસીએમસી ગ્રાઉન્ડ ચીમાજીઅપ્પા ગ્રાઉન્ડ બહુ સરસ મેદાન અને આજુબાજુ દિવાલીઓમાં કલાકૃતિ બહુ સરસ જોવા મળે છે. બે બોલ 12 રન. तीसरो बॉल लेने अजयભાઈ તૈયાર. શોર્ટ બોલ અને આ મિડ વિકેટ પર ફરાવી દીધો છે અને આ ફિલ્ડરનો પ્રયાસ પર અમ્પાયરનો ઈશારો બંને હાથ ઉપર 6 રન. Vasudevi Pujak Warriors. Vasudevi Pujak Warriors. Vasudevi Pujak Warriors. हमें देवी पूजक 3 બોલ 18 રન. Vasudevi Pujak Warriors. પંદર બોલમાં 38 રનની નીડ દેવનાર કોલોનીને જીતવા માટે. હજે મેચ 50-50 છે ભાઈ, કાંઈ કહી શકે એમ નથી. ચોથો બોલ લે તેને અજયભાઈ અને આ બહુ સરસ સ્લોગ કરી દીધો અને મિડ વિકેટ ઉપર અમ્પાયરના બંને હાથ અગેન ઉપર 6 રન. Vasudevi Pujak Warriors. Vasudevi Pujak Warriors. Vasudevi Pujak Warriors. हमें देवी पूजक Warriors. Vasudevi Pujak Warriors. Vasudevi Pujak Warriors. ચાર બોલ 24 રન. પાંચમો બોલ લઈને અજયભાઈ તૈયાર અને બહુ સરસ રીતે નીચેથી મારી દીધો છે. ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ. લોંગ ઓનની દિશામાં ફિલ્ડર તૈનાત અને માત્ર 1 જ રન. બીજા ઓવરનો લાસ્ટ બોલ. અજયભાઈ બોલ લઈને રેડી. અગેન જોરથી મારવાનો પ્રયાસ અને બેટ અને બોલનો કોઈ પણ સંપર્ક નહીં, તેના કારણે બોલ મિસ અને ડોટ બોલ. અમ્પાયરનો ઈશારો આઉટ. એજ વાગ્યો ભાઈ. Vasudevi Pujak Warriors. Vasudevi Pujak Warriors. Vasudevi Pujak Warriors. हमें देवी पूजक Warriors. Vasudevi Pujak Warriors. બે ઓવરની સમાપ્તિ. ટીમનો સ્કોર 25 રન. બે ઓવરમાં 31 રનની જરૂરત દેવનાર કોલોનીના બેટ્સમેનને ફાઇનલમાં જગા બનાવવા માટે.
ત્રીજી ઓવર લઈને તાળદેવનો બોલર તૈયાર. 2 ઓવરની મેચ બાકી અને બહુ ઇન્ટેન્સ માહોલમાં મેચ પહોંચી ગઈ છે. 12 બોલ 31 રન અને આ પહેલો બોલ ત્રીજા ઓવરની અને ફરાવી દીધો છે સ્ટ્રેટ. ફિલ્ડર ભાગીને આવ્યા પણ બોલ ના રોકી શક્યા અને બોલ સીમારેખા પાર. 4 રન. બીજો બોલ લઈને તૈયાર અને શોર્ટ બોલ. અંપાયરનો ઈશારો કાંઈ પણ નહીં, એનો મતલબ ડોટ બોલ. ત્રીજો બોલ લઈને તૈયાર. ગુડ લેન્થ પર બોલ અને લેગ સાઈડ મારવાની કોશિશ બલ્લેબાજની પણ મિસ કરી ગયા અને ડોટ બોલ. બેક ટુ બેક ડોટ બોલ્સ. 3 બોલ 29 રન્સ. ચોથો બોલ બહુ સરસ રીતે ફેંક્યો અને અમ્પાયરનો ઈશારો આઉટ. ટીમનો સ્કોર 33 રન. ત્રણ ઓવરમાં 33 રન ટીમનો સ્કોર. છ બોલમાં 23 રનની રિક્વાયરમેન્ટ.
ફાઇનલમાં પ્રવેશ કરવા માટે દેવનાર કોલોનીને. ક્રિકેટમાં અશક્ય જેવું કાંઈ નથી ભાઈ, તો છેલ્લા બોલ સુધી પ્રયાસ કરવો જરૂરી. લાસ્ટ ઓવર 23 રનની રિક્વાયરમેન્ટ. આ પણ મેચ હજે ખતમ નથી થઈ, કાંઈ પણ શક્ય છે, કાંઈ પણ ડિસિઝન. ઓવરની શરૂઆત, શોર્ટ બોલ અને બહુ સરસ રીતે પિકઅપ કર્યો અને ફિલ્ડરનો પ્રયાસ, પણ અમ્પાયરનો ઈશારો. 6 રન. આવી શરૂઆતની જરૂરત હતી દેવનાર કોલોનીના બેટ્સમેનને. લાંબો હિટ. હવે જરૂરત 5 બોલમાં 17 રન. કમ્પલસરી ચેઝિંગ સ્કોર છે ભાઈ. હજી મેચ ખતમ નથી થઈ મિત્રો. પહેલા બોલે 6 રન આવી ગયા છે. 5 બોલમાં 17 રનની જરૂરત. બીજો બોલ લઈને બોલર તૈયાર તાળદેવના. ગુડ લેન્થ ઉપર બોલ, બેટ્સમેને ફરાવી દીધો લેગ સાઈડ ઉપર અને આ કીપરની રનિંગ કરીને શાનદાર કેચ. વિકેટની જરૂરત હતી. ડોટ બોલ થી પણ કામ ચાલે તાળદેવ ટીમને, પણ વિકેટ મળી તો સોને પે સુહાગા. 4 બોલમાં 17 રનની જરૂરત. હવે દેવનાર કોલોની. નવા બેટ્સમેન ક્રીઝ પર. तीसरो बॉल लेने तैयार અને આ ફરાવી દીધો છે લેગ સાઈડ પર. બહુ શાનદાર પિકઅપ અને અમ્પાયરનો ઈશારો 6. હજે પણ મેચમાં ભાઈ જાન છે, હજે પણ મેચમાં જાન છે. બોલ દીવારની પાર ભાઈ, બહુ ડિસ્ટ્રક્ટિવ શોટ. अंपायर ये बॉल देखो, ત્રણ બોલ 11 રન. શું મેચ થઈ રહી છે ભાઈ. બંને ટીમોની જીત છે ભાઈ કે મેચ મૂકવાની નથી. બોલ લઈ લેજો ભાઈ.
કિશનભાઈ બોલ લઈ લો બાઉન્ડ્રી પાસેથી. ચોથો બોલ લઈને તૈયાર અને આ લેગ સાઈડ પર મારવાની કોશિશ બટ ડોટ બોલ. આવા મોમેન્ટમાં ડોટ બોલ સોના જેવો કહેવાય ભાઈ, પ્યોર ગોલ્ડ. બે બોલમાં 11 રનની જરૂરત. શું હજે મિરેકલ યા મેજિક થઈ શકે છે? પાછો બોલ લઈને તૈયાર, અગેન પરાવી દીધો અને આની સાથે જ આપણને રિઝલ્ટ જોવા મળી ગયું કે તાળદેવ નો પલ્લડો બહુ ભારી થઈ ગયો. હવે એક બોલમાં 11 રનની જરૂરત. બહુ સરસ કમબેક કર્યું તાળદેવના બોલર છે. વીસ તારીખ 3 મહિનો 2024 પહેલો દિવસ વસ્સે દેવી પૂજક સમાજ દ્વારા પ્રથમવાર આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટ અને ફર્સ્ટ ડે 3 બ્લોકબસ્ટર જોવા મળ્યા ભાઈ આપણને. લાસ્ટ બોલ સ્લોવર બોલ લેગ સાઈડ પર ફરાવી દીધો છે. અગેન ફિલ્ડર બોલ ના નીચે અને આસાન કેચ. આની જ સાથે તાળદેવ ટીમ ફાઇનલમાં પ્રવેશ કરતી હોવી અને કાલે રમશે ભાઈ ફાઇનલ. જોઈએ કાલે કઈ ટીમ આવે છે ફાઇનલમાં. આજના દિવસની સમાપ્તિ તાળદેવના ગૌતમભાઈ આના પહેલાની જે મેચ થઈ એની ટ્રોફી ભાઈ બેટ્સમેન માટે